तेरे मेरे होठों पे मीठे मीठे गीत मितवा सजन की ये लेके गोड़ी हम चले હે સજના ઓહો શા વાયરસ સરે છો આટલું બધું અલે ઈ મોયનો વાયરસ સડે છો તાનો ગીતે ના ગાય માણસ ગીતો ઉકા ગા પણ આ ચશ્મા ઉકા પહેર્યા છું અરે ચશ્મા તાન હું કહું હું ઓખો આવીશ એટલે ચશ્મા પહેર્યો છે એના ઓખો આવીશું અલે ઓખો એના આવીશે તો કોઈ પ્રશ્ન છે અત્યારે જમાનામાં વાયરસ ચાલે છે ગોમમાં કેટલા લોકોનો ઓખો આવીશ એ બધું તો જોતું હા પેલી બાજુ આઈનો ઓખો આવીશું એટલે તમને ઓખો આવી અહીં અલ્યા બાજુવાળીનો ઓખો આવીશ એમાં મારે શું લેવા દેવા છે ના ઓમ નોમ એ તો કોકના ઓખો માં જોઈએ ને ઓમ નોમ એટલે આપણો ઓખો આવી જ જોય આ તું હે એવું તું પાછું નવું નવું નાટક નહીં લાય મહેરબાની કરીને આખો થયો છે બાજુવાળી ચાલુ ભાભી નો ઓખો આવી એમાં મારે શું લેવા દેવા પેલા ડોક્ટર ને પૂછજો કે કોકનું ઓખો આવ્યો હોય ને ના ઓમ આપણે ઓમ ડોરા ફાઈ નો ઓખો થી જોઈએ ને એટલે આપણને ઓખો આવે અલ્યા આખો થઈ ગયો છે ને ખરેખર હું કરવું મારે તો આખી દુનિયામાં કેટલાનો ઓખો આવી છે ચાલુ ભાભી એકલો નો ઓખો આવી છે એમ તો પેલા રોમજીભાઈ ને આવી છે પેલા કરશનભાઈ ને આવી છે એ બધાને હું જોઈએ તો એ થી ના આવી અને તાર ચાલુ ભાભી માંથી જ મારી ઓખો આવી હતી હા તમે ડોરા ફાઈ ની ઓમ જો કરો એટલે ઓખો જાવન હું થાય કેટલા દાડેથી મેં તો બિચારી શાલુન જોઈ જ નથી હમણાં તો આ બિચારી વળી ન જોઈ વળી બધું ઓમ જોઈ તો રસો ડોરા ફાઈ પેલી ઓમ કરીને કાલે અમને મળે તો શાલુભાઈ બી કહેતો કે ચિંતનભાઈ હમણાં તો તમે તો દેખાતા જ નહીં ચોખ્ખો વહી ગયા છો મેં કે મારા બૈરું મને નવરું જ નહીં પરવા દેતું ચોથી આવું ના ઈ ચશ્મા પહેર્યા છે ખબર છે તમે ઈ જોઈને તો તમારી ઓખો આવી એકબીજાને ઓખો જેની ઓખો આવી હોય ને ના હમ જો કરીએ ને એટલે જ ઓખો આવી એટલી તો ઓક્કલ પકતી નહીં અલે એવું ના હોય યાર હેડો ડોક્ટર પાહી ડોક્ટર નું પૂછશે કે ઓખો કેવી રીતે આવ્યું જેનું હમ આવારા ઓખો આવ્યો ને ના હમ જો કરીએ ને એટલે આપણો ઓખો આવું ના આપણો કેસ ડોક્ટર પાસે લઈ જવાનો છે એટલે ડોક્ટરે કે કાવો હણ તો ઘરમાં કંકા છેડ હશે તે મારી હેલ્પ લેવા સોલ્વ કરવા માટે ડોક્ટર ને જણાવો કે અમે કોકને ચાલુ ભાભી નો ખોવાય ને તે ઓણો ખોવાય તે લડવા લાગ્યા એટલે કાલે સાપામાં આવે કઈક પતિ પત્ની નો ખોવાય એમાં લડાઈ થઈ ગુજરાત સમાચાર ને સંદેશ ને ઈ ટીવી ને ઈ ન્યૂઝ ને TV9 ને બધામાં આવી ગયો એટલે હા કાટ એ ડીંગા હે મોટું ટીવી માં આવો કે ગમે તે સમાચાર માં આવો પણ આ ઓખો કેમ આવી એવો ધૂપર હે મારો તમારે ચાલુ હમ જોયું હોય તો જ તમને ઓખો આવ્યો હોય અલ્યા પણ કોઈ પણ વાતની લિમિટ હોય આખો દાડો વેમ આખો દાડો તો હું દુબઈ નો અમેરિકા ની બધા જઉં છું ઈ તો વેમ કરવા નહીં આવતી પેલી બુઢીઓ માર પાણ હોય દુબઈ ને અમેરિકા જોશો તાને આ નોકરી ને જઉં છું એટલે દૂર જ જઉં છું ને તો દુબઈ અમેરિકા જેવું જ થયું ને દુબઈ કહેવાય આ હોય તો નોકરી જોશો હજાર હું દુબઈ જાઉં છું હું આમ જાઉં છું હું તો આમ જાઉં છું અલે એટલા તો દૂર જઉં છું તે વધુ નહીં આવતો તને અને હોય જયારે બાજુમાં જ કતી બારો નીકળ્યો એટલે ચાલુ પેલીન જોઈએ અને બધી નાવડી છે મારા ઓલે આઈ ગયો તે ચશ્મા બસમાં કાઢો ચશ્મા બસમાં અને પેલા ઠંડા પાણી થી ઓખો ધોવો ઓખો આવ્યું હોય તો ચશ્મા કાઢે ને તો તને આઈ ગઈ ઓખો વાંધો નહીં હું જોઉં ને મને શેવી આવશું ખબર ના પડે ને જો એ બધું રવા દે અને હું ઓખમાં પાડવાની 2 દવાઓ લાવ્યો છું એ બધું શાંતિથી મને પાડી આલજે ઓય પાછું કહેવાનું હું દવા લાવ્યો છું તે મને ઓય ઓખમાં પાડી આલે મને ટેપો હોય નાખ્યાલ ને એ બધું કરવા મને રાખો છું તાનું 2 દવા આવશું એ ખાચવજે ને બીજી દવા માર ચાલુ ભાભી ના લવા જવાની છે ઓખમાં પાડવાની દવાઓ ને બવાઓ બધું શાલુ ભાભી ના લેવાનું પાછું દવાઓ પાડવાની મારા ઓખોમાં જોવાનું શાલુ ભાભી ના અલ્યા તને વેમ પહેરી ગયું છે કે હું ઈ જોઉં છું તોય જોતો નહીં હું જીવનમાં આ હું નોકરી જઉં છું ને તે ઓમ આડા આવડી ચોય જોતો નહીં આ ચશ્મા પહેરે છે કન દેખાય તમે ઓમ જોવો શકો ઓમ એ તો ઘેર આવીને પહેર્યા ને તો થોડી બધી ચાલુ ભાભી હોય છે જો અમાર બર્થડે આવે છે ને તે મારા હરખો ડ્રેસ જોઈએ પાછું હું તમને કહી દઉં આખી સોસાયટી મારા પાસે દો ને એવો ડ્રેસ જોઈએ મારો હા તો આખી સોસાયટી જોવરાવું હોય ને તો કફન લાવી દઉં આખી સોસાયટી તાર પાછળ એ જાવર હે તાન પછી આખી સોસાયટી ભેગી કરવી હોય તો કફન ઉડાડ દઉં કફન ઉડાડતા જાવર હે સારો ડ્રેસ લાઈન પહેરાવો નહીં પરા બધું પહેરાય છેલ્લું પહેરાય રોજ પેલું કબાટ તો ઉભરાય છે લોકોની કોમેન્ટો આવી છે મોય ઓહો તમારે ઘેર તો કપડાની દુકાનો છે ઓય દુકાનો લોકોને દેખાયું તાર નહીં મળતો કપડો આઈ પાછી મારા ફોલોવર્સો એ બધા કીધું છે
જો કાલે મારો બર્થડે છે, જો વિશ કરવાનું ભૂલી જાય ને તમે તો તમારી વાત નથી, ખેર નથી. અત્યારે તો હું રોધવા જાઉં છું, વાપરી લ્યો. આમ કાલનું યાદ રાખજો પાછા. હા ભાઈ, મને બહુ યાદ રાખવું પડે કે કાલે ઓનો બર્થડે છે. અને મિત્રો જો ભૂલથી કાલે ઓને વિશ કરવાનું જો ભૂલી જાય હું, તો કાલે તો મારી હાલત શું થશે. તો મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો લાઈક કરી દેજો. અને આવતો વિડીયો જોવા માટે તાત્કાલિક અમારી ચેનલ અભિયાલ સબસ્ક્રાઈબ કરો તો ખબર પડે. હું જો વિડીયો વિશ કરવાનું ભૂલી જઈએ તો હું દશા થાય મારી. મળીએ છે નવો વિડીયો લઈને. ત્યાં સુધી બાય બાય. આ સહમો ઉતારો, સહમો લ્યો.